મારી આયુની આજ્ઞા વિના ઉજો તો અરે ચાલો
મારી આવીનો આગેવાન કહેવાય. કોઈ માંડવો હોય, કોઈ માંડલું હોય, તો અમારે રાવણદેવને પેલા વીર ખેતલાને યાદ કરવો પડે. જેને મારી આવીનો આગેવાન કીધો બા. જો કે આપણે દરેક માંડવામાં વાત કરીએ છીએ કે કેવી રીતે એને આવીનો આગેવાન કીધો કે જેથી લંકાગઢની અંદર લંકાપતિ રાજા રાવણના ઘરેથી નાર મનોહરી એમ કહેવાય કે ધૂણતી હતા. એ ખમા ખમાના ખમકારા કરતી હોય અને બાપ ધૂણવાનું બંધ ન થાય. તેથી લંકાગઢનો રાજા રાવણ પણ મનમાં વિચારમાં પડી ગયો કે મારા ઘરે પવન પાણી ભરે બા વાસીદા કરે અને મારા ઘરે આ બધું ધૂણવાનું કે. પછી કોઈને પૂછ્યું એટલે કીધું ભાઈ કોઈ ભુવાને બોલાય અથવા રાવણદેવને બોલાય તો કદાચ આની પાસે જવાબ કરાવીએ કે. તેથી એમ કહેવાય કે લંકાગઢની અંદર રાવણદેવને બોલાવવામાં આવે. તેથી કહે છે જળ કાંઠે અમે જોગી રહેતા આજ ઉમિયાનો જેને આધાર આજ ભોળાનાથે મોટા કર્યા ડમરું વગાડવા દેવના. તેથી લંકાની અંદર એમ કહેવાય કે રાવણદેવને બોલાવે અને મનોરી ખમા ખમાના ખમકારા કરતી હોય બાપ. અને એને પૂછવા લાગે કોણ છે બાપ આ કાંઠે કોણ છે કે. તેથી કહે છે કે હું આવીનો આગેવાન વીર ખેતલો બોલું છું બાપ. તો કાઠું મેલી દે બાપ. પણ ના પડશે કાઠું આજે નહીં મેલું કાલે નહીં મેલું. કારણ
કે મારી આ બે શરત પૂરી કરે તો કાઠું મેલું, નકર કાઠું આજે ન મેલું અને કાલે ન મેલું. બાપ ઘણા માણસો ઘણાની પાસે રૂપિયા વધી જતા હોય, કોઈ શિક્ષણ વધી જતું હોય, એટલે આ બધું ભૂલાઈ જાય, આ બધું ખોટું છે એવું લાગતું બાપ. પણ જેથી ઘરની અંદર એમ કહેવાય કે કોઈ શેરી ન જોઈ એવી એની નાર કદાચ ધૂણવા માંડે ને તેથી ખબર પડે કે આ વસ્તુ શું છે બાપ. તેથી લંકાગઢના એ મનોહરી નાર ધૂણવા માંડે એને પૂછવા માંડે લંકાગઢના રાજા રાવણને બાપ ઝૂકવું પડ્યું કે બે તારી શું શરત છે બાપ. તેથી કીધું કે 64 જોગણીઓને જે બાપ વચનમાં બાંધી છે ને એને મુક્ત કરી, 9 ગ્રામને જે ઢોલિયા બાંધ્યા એને પણ મુક્ત કરી તો કાઠું મેલું બાપ, નકર કાઠું ન મેલું. એવા સમયની અંદર એ લંકાગઢના રાજા રાવણને પણ ભલામણા ઝૂકવું પડ્યું. 64 જોગણીઓને છૂટા કરાયા, 9 ગ્રહોને છૂટા કરાયા, અને તેથી હિમાલયના પહાડની માથે મારી 64 જોગણીઓ હોય બાપ. તેથી મારી આયુનો આગેવાન વીર ક્ષેત્રો એટલું કહેશે કે એ આયુ, આજ બાપ રાજા રાવણના બંધનમાંથી મેં તમને મુક્ત કરાવ્યા, તો અમારું શું બાપ. તેથી મારી 64 જોગણીઓ એટલું કીધું મારા વીરા, કદાચ અમે કોઈ પણ નવો મઠ બને, મંદિર બને, જ્યાં જ્યાં અમે બેહાણું કરશું પહેલા તારું બેસન આપશું બાપ. કે પહેલા તને બેહાડશું પછી અમે બેસું, પણ એટલું નહીં, કદાચ અમે એક નિવેદ જમશું બાપ તો તને 2 નિવેદ અપાવશું. હાલમાં એમ કહેવાય કે માતાજીને લાપસીના નિવેદ થાય અને તલવટને ખીચડો આવી રીતે 2 નિવેદ વીર ખેતલાને થાય બાપ. અને એથી વિશેષ કહેતા કોઈ ભુવાની લંડે અમે રમશું ને તો કદાચ પહેલા તને યાદ કરશું બાપ. કાયદેસર તમે જો કોઈ પણ ભુવા આવે તો પહેલા આયુનો આગેવાન રહ્યો ને બાપ, કોઈનો મઢ એવો નહીં હોય કે જ્યાં વીર ખેતલાનું બેહણું ન હોય બાપ. એ કોઈ ભુવા એવા ન હોય કે કદાચ આજ આયુનો આગેવાન વીર ખેતલાને યાદ ન કરવો પડે. પણ જેમ જેમ ગામ ફરે એવી રીતે બધાને ઓલા ફરતા હોય બાપ. પણ મારી આયુનો આગેવાન છે ને ઈ બાપ પવન આવે, માતાજીનો તો પવન આવે, બાકી જવાબ જે કરે ને એ મારી આયુનો આગેવાન કરે. અને એટલું નહીં મારા વીરા, કદાચ કોઈ માંડલામાં તમે રમશું ને તો પહેલા તને રમાડશું પછી અમે 64 જોગણીઓ રમશું બાપ. તેથી આજ મારા પંકજસિંહનો આવો ભાવ હોય બાપ. ભાવથી માં ભગવતીનો માંડવો રોક્યો આજ મારા આયુનો આગેવાન કદાચ આવે. જેવી રીતે ભજનની અંદર ગણપતિ જેવી રીતે જામે એવી રીતે ભજન જામે બાપ. પણ માંડવાની અંદર કદાચ મારી આયુનો આગેવાન રમવા આવે અને ભલામણા કોઈ દુખિયા માણસ હોય, કોઈને સવાસર માટેની ખોટ હોય, પણ મનની અંદર સંકલ્પ કરવાનો છે બાપ. કોઈને કઈ કહેવાનું નથી. આ નવરંગા માંડવાની અંદર કદાચ આવ્યા હોય, મનની અંદર સંકલ્પ કરેલો ભલામણા જો આવતા વર્ષે તમારા દુઃખને ભોળીને પી ન જાય ને એ તો પણ મારી આયુનો આગેવાન વીર ખેતરો ન કહેવાય બાપ. અને આવો અમારા ડોડિયા પરિવારનો ભાવ હોય, પંકજસિંહનો ભાવ હોય, મારી આયુનો આગેવાન વીર ખેતરો રમવા આવતો કે બાપ. લડતો લડતો ને રે એ તો લડતો લડતો આવે મારો ખેતરો લગાલો મારો ખેતરો લગાલો
આગેવાન વીર ખેતલો હતા અને ભલામણા આવા નવરંગા માંડવામાં આજ રાવણદેવ યાદ કરતા હતા એ જાગીર જવાબ નો આપે એ તો એના કુળમાં વીર ખેતલો નો હતા આગેવાનને યાદ કર્યો હતો આ ભાવથી કદાચ રાવણદેવ યાદ કર્યા પણ હાકલો નો આવ્યો બા હે અમે પહેલા કીધું ભલામણા કોઈ પર મઠ હોય કોઈ પણ ભૂવા હોય પણ આયુનો આગેવાન ભલામણા એક વીર ખેતલાનો હાકલો નો આવે તો મારી ભગવતીનો માંડવો અધૂરો રહ્યો બા નાગને બોલાવો ને મારો ખેતલ બાલો રાજા કે તમે પાછપના નાગને બોલાવો ને મારો ખેતલ બાલો રાજા ખેતલ બાલો રાજા હાલ મારો પંચતીનો ભાવ હતા એ ભલામણા આવો ભાવ હોય અને મારી આવીનો આગેવાન ન આવે એવું ન બન્યો બા આ પદ્ધતિ યારે મંગાવો ये તમે તું થોડી યારે મંગાવો ये મારા વીર ગામ સંગીની ગાજે ये મારા
આજ મારા પંકજસિંહનો આવો ભાવ હોય, ડોડિયાનો આવો ભાવ હોય બાપ, અને મારી આવીનો આગેવાન રમવા આવ્યો બાપ, અને ભલામણા ભાવથી કદાચ જો દૂધડિયા પાયા હોય બાપ, એ વારે કદાચ આજ ભાવથી દૂધડિયા પાયા હોય અને મારી આવીનો આગેવાન એવું બોલે કે ભલામણા જો આજ દૂધના અમીને ઓડકાર લઈને જો ક્ષમા ન કરતા એ તેનો આવીનો આગેવાન એ ખેતલો ન કહેવા પણ રાજકોટની અંદર જ્યારે વીર ખેતલાને યાદ કરતા પણ કેવી રીતે એ માતા તોરી નાગણી ને પિતા તારા સંતોષે માનવતી નાગણી તને રોવા દે રાજા મોરબી ની અંદર અમારા હરસ પુનારા યાદ કરતા વીર ખેતલા પણ કેવી રીતે અરે મેરા માતા તોરી નાગની ધનર્મતી નાગણીએ નેણું મત નિકો એ બોલો પૂર નાગ ન ભણે જરે रामने वाली राम करी सीता ने वाला राम ये बोला आने वाला ये ना फूल डारे वीर विक्रम राजा राज करे प्रभात पूर्व कंधन से लंबो चलो દીકરા હતા મિત્રો રાજા ભરતરી રાજા વિક્રમ અને સર્વીર આયા વીર વિક્રમ રાજા માં હંસડી નું ભજન કરે
હરસદીનો વીર વિક્રમ રાજા ભજન કરે એવામાં એક દિવસના સમયે માં હરસદી વીર વિક્રમ રાજાને કહે છે કે રાજા માગી લો બાપ હે માગો હરસદી નહીં હો અને બધી સગડી રાતનો ગજરો ગયો છે વીર વિક્રમ રાજા માં હરસદીને કહે છે કે માં જો વિક્રમ રાજાને માગવાનું કહેતી હોય ને ભગવતી મારે ભૂતિયા વડલે જાવું છે મારે ભૂતિયા વડલે જાવું છે માં એ વિક્રમ ભૂતિયા વડલે તારે મારે વેપારને લેવા જાવું છે વીર વિક્રમ રાજાને મધરી રાતનો ગજરો બન્યો છે વિક્રમ રાજાને સીધી અંધાર પછેડો આપે છે મિત્રો અને અંધાર પછેડો ઓઢી અને માં ભગવતી તરવાડ માં જગદંબા આપે છે વિક્રમ રાજાને કે વિક્રમ અંધાર પછેડો માં હરસદી નો આપેલો ઓઢીને તું તારા ઉજ્જૈન નગરીની માલપા કવૈયા નગર પરિભ્રમણ કર અને કોઈ તન ઉજ્જૈન નગરીની માલપા હું માં હરસદી તન ભાળવા ન દઉં હરસદીને યાદ બોલાવો આજે મારા પરમારના કરુનો વિહામો કહેવાય ભલો મારી હરસદીને બોલાવો એ બા આજે આવો નવરંગો માટો આવ્યા અને દરિયાના કાંઠેથી મારી હરસદી રમવા આવ્યા પણ હરસદી કો શિકોતર કો વાણવટી કો ભલામણા બધી દેવ એક જ છે કે જેને વાલામાં વાલો માંડવો મીઠી વાલો કે દીકરો જો ઈથી કદાચ વાલો હોય ને મારી ભગવતીને બા એ તો રાહડો વાલો તો માં ભગવતીનો રાહડો ગાવો છો એ મોજ હોય તો બે ફીકા કરીને તાળી પાડે દાગના તારે તાળી પાડજો રાહડે મારી ભગવતી રમતા પણ કેવો બા એ રાહડે રમે માડી રાહડે રમે તો દરિયાને દેવી માડી રાહડે રમે તો રાહડે રમે માડી રાહડે રમે દરિયાને દેવી માડી રાહડે રમે રાહડો ગયો હતો હે નવરંગો માંડો છે આપણે આનંદ કરવાનો છે બીજું કોઈ ને બા એ કદાચ બે હાથીતા કરી નાખો બધા એ હરસદીને માનતા હોય રાહડાને માનતા બે હાથીતા કરી નાખો તમે એ કોઈને પાપ લાગે તો અમારા રામની માથે ભાઈ કે આનંદ કરવાનો છે એ રાહડે રમે માડી રાહડે રમે છે દેવી માડી રાહડે રમે તો એ રાહડે રમે માડી રાહડે રમે જો દરિયાની માડી રાહડે રમે જો મારી દરિયાની બાબુ
સામે દીધી જા એ માનલા તાયા માનલા તાયા પેલી થી કોતર માથે માનલા તાયા જો પેલી મોઢા દેવી માડી પાણી હલા જો સિંહણ
દેવો માડી રમવાને આવો તો રમવાને જાવો માડી રમવાને જાવો જો હંસોની દેવ માડી રમવાને જાવો જો એ હે મડી પાવે યાદ ધમણું માડિયું મડી પાવે ધમણું માડિયું એ ઓલા મેઢો તમે માડી જેટી લુહા પણ વધ ના કરું માડી વખાણ તન દોલ તે તેડાવું યાદ પાવાની કાળ મારી બાબા ડુંગરની દેવી માથે ગરબો મારી બાબાના ડુંગરની દેવી બાબા ઈ માથે ગરબો નહીં આમ બાબાના ડુંગરેથી ધીરે 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 મારી જોગ માયા ઈ સજા છે અને ચાપા ડેરના ચોકમાં ધીરે 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 જોગ માયા હાલ્યા આવે છો ચાપા ડેરના ચોકની માલપા મારી ભગવતી હવી આવે ચાપા ડેરના ચોકમાં મારી જોગ માયા ઈ ગઢ બ્રાહ્મણની કાલિકા 10 મહાવિદ્યા દેવી એમ કહેવાય છે કે માથે ગરબો રંગ્યો છે અને ધીરે 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 મારી જોગ માયા આવે છે અને પાવાનો પતઈ રાજા પોતાના જરૂખાની માથે બેઠો બેઠો જોવે છે હો મારી જોગમાં બરોબર મારી જોગ માયા ભગવતી ભૈયા આવે છે એવામાં નાની 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 દીકરીઓ ઈ માથે ગરબા લઈ અને ગરબા ગાવા પાવા ગઢના ચોકની માલપા ઈ માણેક ચોકમાં ભૈયા આવે છે એવામાં ગઢ પાવાની કાલિકાની માથે ગરબો રચ્યો છે અને ધીરે ધીરે આવે એવામાં ઈ બ્રાહ્મણની દીકરી ભજરાનો હંગાત થયોમાં જોડાયા મારી બાબાના ડુંગરની દેવી ભજરા બે હાલ્યા આવે મારી જોગ માયા મારી ભગવતી આવે એ બ્રાહ્મણની દીકરી ભદ્રા છે અને ગઢ ભાવાની કાળિકા બે ની આવે છો મારે છોકમાં અને આયા મારે છોકરી માલપા મારી જોગ માયાના ઈ આસો મહિનાના નવરાત્રી છે નવરાત્રીના ગરબા ગાય છે નાની 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 દીકરીઓ એની હારે આવી અને ભદ્રા અને કાળિકા બે માં જગદંબા ગરબે રમે છે હો ચાચરનો ચોક શણગારણ બાદ મારી પાવાના ગઢથી મારી પાવાની દેવ રમવા આવતા પણ ધીમા ધીમા પગલા ભરી આજ 16 રાણીઓ રમતા હોય તેથી મારી પાવાની દેવી રમતા પણ કેવો બા આજ હું ગોરે હું ગો હે પૂનમ કેરો ચાંદ ભવાની રમે ગાન ગાને લો ભવાની રમે
તમે લો શોકમાં મેલાયા મેલડી તાવડા આડિયામાં તાતા ઉકાળ્યા મેલડી હો મારી જો હો પણ હુમરા કિયાવે નાખો અરે રે તે દી માતમ જાવા દેશો ની મેલડી
ધડી મુલાનું મળી ધરો મારી મુઠ્ઠી ધૂળનો એ મારી મેલડી તારો ધડી મલો ધડી મુલાની માયા મારી મેલડી મેલે મારી મેલી મેલી તને સબ કહે એ મારી મેલી નથી યા જતું તો તલભા મેલી મેલી તને સબ કહે આજે મેલી નથી મારી તલભા હે જેના કોળની અંદર મારી મેલડી પૂજા દે બા એનો વાળનો વાંકો થાય હે અને મેલડી દેવો તો બા એક વિશ્વાસની દેવ છે એક વચનની દેવ છે બા જદી હિરિયો લાસુડી એમ કહેવાય કે મારી મેલડીની ભક્તિ કરતા બા અંતથી મારી મેલડી એટલું કીધું કે મારા હિરિયા આજ બાપ દેશ જાજે દેશાવર જાજે પણ ઢાકા બંગાળાની અંદર જાતો નહીં બાપો મારો હિરિયો કે મને સપના આવે તો મેલડી ના આવે એ મારા બેહતા મેલડી મને ઉઠતા યાદ મારે હિરિયાને મેલડી મેલડી હિરિયાના એમ કહેવાય કે અનેક કામ કર્યા બા જેથી ભાઈઓ એમ કહેવાય કે તરસોડી દીધો ગઢીના સમય કારણ હિરિયો ગરીબ માણા હતો બા જેથી 100 ભાઈએ એવું નક્કી કર્યું કે આપણે એને કઈ બોલાવો નથી આજે માતાને જમાડી દેવી બા પણ ભલામણા તેથી મારા હિરિયાએ હોશિયાળા આવડા પડ્યા મારી આ જમતી નહીં હે જેથી હિરિયાની લાવ્યા અને ફળો ભલામણા પડી એના ખોળાની અંદર પડ્યું ધોબા હિરિયો કે મારી આજ તારી આવી ભક્તિ કરતો હોય માં તું મારી ભેલી છું મને વિશ્વાસ છે તું આજ મને ના કેમ પાડે પણ હિરિયો માયનો ને આજ મારે પણ જોઈ લેવું છે બા કે મેલડી મને ના શા કારણે પાડે છે બા તેથી ઢાકા બંગાળાની અંદર જાય તેથી મારી મેલડી બાપ ઉડણ બની ગયો તેથી લાસુડી ઢાકા બંગાળા શહેરની અંદર બજારની અંદર જાય બાપ પણ આયા એમ કહેવાય કે વાદીએ વેલ માંડ્યો હોય અને વાદીડાની નજર જાય લાસુડીની ઉપર એટલે વિદ્યાના દાણા નાખીને એમ કહેવાય કે લાસુડીને પથ્થર બનાવી દીધો ખબર નહોતી કે આજ મારી લાસુડીને બાપ પથ્થર બનાવી દીધી કોઈ એકદમ જાણ કરી તેથી બાપ હિરિયો મેલડીની સામુ હે આજ માડી થતો કઈ નકદી કહેવા બાપ જેની ભક્તિ હોય ને એ માતાને બે શબ્દ કહીએ કે બાપ બાકી આપણે ન કહીએ કે હું તો એવું કહું છું બાપ તેથી હિરિયો માતાજીને એવું કહેવા માંડ્યું બાપ માતાજીની સામે રુદના એ માંડી અને દુનિયાની અંદર માં છે ને બાપ કોઈ મારે નહીં તેથી વાદળનું રૂપ લઈને મારી મેલડી આવે અને વાદીની હામાં લાગ માંડ્યા તેથી લાસુડીને હજીવન કરે બા પણ મારા હિરિયાએ રુદન માંડ્યું તો પણ કેવું બા હિરિયો રૂવે રે ફેરે લાસુડી રૂવે રે મેલડી વિનાનો મારો હિરિયો રૂવે હિરિયો રૂવે રે ફેરે લાસુડી રૂવે મેલડી વિનાનો મેલડી વિના નો માનો હિરિયો
હાલે રે મોડી હળવે રે હાલે રે હળવે હાલે રે મોડી હળવે રે હાલે રે મેલડી વિનાનો મારો હીરિયો રૂવે હળવે હાલે રે મોડી હળવે રે હાલે મેલડી વિનાનો મારો હીરિયો રૂવે રે રુધિયો રૂવે રે મારો રુધિયો રૂવે રુધિયો રૂવે રે મારો રુધિયો રૂવે મેલડી વિનાનો મારો રુધિયો રૂવે મારી મજા મડાણની દેવી હે મારી ઉખાયા ન કોઈથી ઉખડે ના અન દોનો પાડી રસાડી માતે પૃથ્વી અરે રે બોલો બીજો રસાયો માતે યા
રાખવા દીપાભાઈ